દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ, પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થયો છે। લીંબડી, વરોડ, નાનસલાઈમાં પણ વરસાદ છે। કાળી મહુડી, થાળા, ડુંગરીમાં પણ વરસાદ, વાંકોલ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છે। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર જોવા મળી રહી છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો બાદ વહેલી સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે। દાહોદ જિલ્લાના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં રસ્તા પર પાણી પણ વહેતા થયા છે। મેઘરાજાએ લાંબો વિરામ લીધો, ત્યારબાદ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। પંચમહાલમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો। શહેરમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। સવારે 8 થી 10માં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। શહેરના રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો પણ સર્જાયા। વરસાદી માહોલથી વિસ્તારમાં ઠંડક પ્રસરી છે। વરસાદ પડતા લોકોને મોટી રાહત મળી છે। વરસાદી માહોલને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો શહેરમાં 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। રસ્તા ઉપર નદી વહેતી થઈ છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતો ખુશખુશાલ। તો અમદાવાદમાં સાધારણ વરસાદ પડતા જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। શહેરના નરોડા ફાયર સ્ટેશન સામે આવેલા મુખ્ય માર્ગ પર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। ફાયર સ્ટેશન સામે રસ્તા પર એક તરફ પાણી ફરી વળવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મુખ્ય રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને પગલે તંત્રની નબળી કામગીરી સામે સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જે વરસાદી વાતાવરણ છે તે જામ્યો છે અને તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। પરંતુ પૂર્વ અમદાવાદના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। નરોડા ફાયર સ્ટેશનની સામેનો આ માર્ગ છે ને જ્યાં જોઈ શકાય છે કે રોડ ઉપર પાણી જે છે તે ફરી વળ્યા છે। છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ પાણી હજી સુધી ઓસરવાનું નામ લેતા નથી। કોર્પોરેશન દ્વારા પાણી નિકાલ માટે થઈને વ્યવસ્થા કરવામાં આવી હોવાની વાતો જે છે તે કરવામાં આવે છે, પરંતુ શહેરમાં સામાન્ય વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।